જય હિન્દ, જય ભારત. તમે જોયું હશે મિત્રો કે કિસાન મહાપંચાયતને લઈને બોટાદમાં જે થવા જવાની છે એને લઈને તંત્રનો કેટલો દુરુપયોગ થાય છે. સવારના પણ મેં તમને અમુક દ્રશ્યો બતાવ્યા હતા કે અમને બધાને નજરકેદ કર્યા છે. ચાલુ રાખ. અત્યારે પણ હું તમને બતાવું કે અત્યારે 3 વાગ્યા છે. હવે અમે અહીંથી બોટાદ જવા નીકળીએ તો એ પહોંચવાની સંભાવના ઓછી છે, ટાઈમે પહોંચી શકીએ એવી ઓછી સંભાવના છે. પણ હજી સુધી પોલીસ બહાર જ બેઠી છે. જ્યાં જઈને હું સવારમાં મારા દાદાજીને લઈને મેં એને રિક્વેસ્ટ કરી કે મારે જવું પડે એવું જ છે, પણ ત્યાં દરેક જગ્યાએ સાથે સાથે હતા. વિશેષ વાત હું તમને થોડી વારમાં કરું છું, એટલે હું તમને બતાવી દઉં કે આમાં પોલીસની શક્તિનો જે વ્યય થાય છે ને એ હું તમને બતાવી દઉં. ચાલુ રાખજો. હવે હું તમને આખી વાત કરું. અત્યારે બેઠા જ છે. વિષય એ છે મેં તમને બહાર બતાવ્યું કે અત્યારે પણ 3:30 વાગ્યા છે અને 3:30 વાગે અહીંયા બેઠા છે. આખી હું તમને માંડીને વાત કરું ને તો આ બધું જે મહાભારત આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ, લોકશાહીનું કતલેઆમ ભાજપ દ્વારા જે જોઈ રહ્યા છીએ, એની શરૂઆત ક્યાંથી થઈ? બોટાદમાં જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હતું, જે એ લોકોને કપાસના ભાવને લઈને જે કડદા પ્રથા હતી, આ કડદા પ્રથાને હટાવવા માટેનો જે અવાજ ઉઠ્યો અને એ અવાજમાંથી સમગ્ર ગુજરાતમાં ખેડૂતો આ દરેક પરેશાનીથી પીડિત હતા, બધા ત્યાં ભેગા થયા અને ત્યાંથી ભાજપ સામે એક મોટો અવાજ ઊભો થયો. કડદા પ્રથા બંધ કરવાનું સીધી સાદી 2 માંગણીઓ હતી. આ બંને માંગણીઓ પૂરી કરવાને બદલે આ લોકોએ ગુજરાતમાં જે ધમાચકડી મચાવી છે ને એના તમે ઘણા દ્રશ્યો જોઈ રહ્યા છો. હું કાલ રાતે 12 વાગે એક સામાજિક કામેથી ગઈ હતી. એક પરિવારના સમાધાન અર્થે હું ગઈ હતી. ત્યાંથી હું 12 વાગે આવું છું. મારી સાથે બહેનો હતી. હું એમનો જે બેન પીડિત હતા એ પણ મારી સાથે હતા. અમે લોકો આવીએ છીએ. મને મારા જૂનાગઢની એન્ટ્રી ગેટ, જે બિલખા સાઈડથી આપણે આવતા હોઈએ ને, એ ખડિયા બાજુથી આવતા હોય તો અહીંયા ગેટ છે. એ ગેટ પાસે ગાડી ઊભી હતી. એટલે મને તો મગજમાં પણ નહોતું કે બોટાદ મારે તો કાલે જવાનું હતું, આજે શું કામ પોલીસ મારી પાછળ પડી છે, મને જરા પણ મગજમાં નહોતું. પણ હું એ ગેટ પાસે આવું છું તો ફિલ્મી ઢબે ગાડી આડી ઊભી છે, રોડ ઉપર આડી રાખી દેવામાં આવી છે અને એક મહિલા પોલીસ આવી અને મારી ગાડી રોકે છે. મેં એમને કહ્યું કે કેમ રોકો છો, શું છે? તો કે કંઈ નહીં, બસ કે હમણાં તમને જવા દઈએ છીએ. એટલે પછી મેં એમને કીધું કે બોલે કે તમે ક્યાં જવાના છો? એટલે મેં એમ કીધું કે હું ઘરે જાઉં છું, અત્યારે રાતના 12 વાગે હું બહાર કામ કરીને આવી છું, તો હું ઘરે જઈશ ને. તો મેં એમને કીધું હું ઘરે જ જાઉં છું. તો પછી થોડી ચર્ચા કરી અને મને કહે છે કે ઓકે જાઓ. પણ જે ગાડી હતી, ગાડી મારી પાછળ એ લોકોએ લગાવી, કોન્સ્ટન્ટ ફોલો કરી. મેં જે બહેનો હતી એને પોતાના એમના ઘરે મેં ડ્રોપ કર્યા અને પછી હું ઘરે આવું છું તો એ ગાડી ઘર સુધી આવે છે અને આખી રાત અહીંયા મારા ઘરની બહાર પેરો કરીને બેઠા છે. વિષય આખો હું તમને એ સમજાવવા માંગુ છું કે એ લોકો આખી રાત બેઠા છે કારણ કે હું મહિલા છું, એટલે મારી સાથે એ લોકો મહિલા કોન્સ્ટેબલને પણ હેરાન કરવાના જ હોય છે. એ લોકો મહિલા કોન્સ્ટેબલને ડ્યુટી આપવાના છે, એટલે મહિલા કોન્સ્ટેબલ સાથેનો પોલીસ સ્ટાફ અહીંયા બેઠો હતો, આખી રાત બેઠો છે. આપણે મેં એને જોયું ઉપરથી કે ભાઈ આ લોકો કદાચ વહી જશે, એમને વિશ્વાસ આવી જશે કે ભાઈ ઠીક છે અત્યારે તો એ ઘરે જ છે, સવારે કંઈ આપણને કહી શકે કે ભાઈ તમે જવાના નથી જવાના. સવારનો વિષય હતો ને. આખી રાત ત્યાં અમારો પેરો કરીને બેસે છે.
સવારમાં ફરી મેં જોયું તો બેઠા જ હતા એ લોકો. પછી મારે સામાજિક કામે બહાર જવાનું હતું. એ નક્કી હતું કે પહેલાં હું સામાજિક કામે જઈ આવું, ત્યાં હાજરી આપીને પછી હું બોટાદ જવા નીકળીશ, કારણ કે બોટાદનો ટાઈમ અને સામાજિક કામ એ વહેલું પૂરું કરીને હું ટાઈમ પ્રમાણે નીકળી જઈશ. થયું એવું કે મેં પોલીસ જોયા એટલે અમને તો ભૂતકાળના અનુભવ ઉપરથી ખબર જ હોય છે કે ભાઈ પોલીસ હવે અમારી સાથે શું કરશે. એટલે હું લાઈવ કરીને જ ચાલુ કરીને જ ગઈ, કારણ કે મને ખબર છે કે જ્યારે ઓફ કેમેરા જઈએ છીએ ને ત્યારે રોકવામાં આવે છે, નથી જવા દેવામાં આવતા. એટલે મેં મારા દાદા સસરાને, મારા સાસુમાને, મારા હસબન્ડ હતા સોજિત્રા સાહેબ, અમે લોકો જવા નીકળીએ છીએ. એટલે એ લોકો આવી જાય છે, એના ચિત્રો પણ મેં તમને બતાવ્યા. આવી જાય છે અને પૂછે છે કે મને કે પહેલાં કેમેરો બંધ કરી દો. મેં કીધું કેમેરો બંધ નહીં થશે, કેમેરો ચાલુ જ રહેશે, કારણ કે હવે અમે શીખી ગયા છીએ જે રીતે અમે કેમેરા બંધ કરીએ અને લોકોની રજૂઆત કરવા આવીએ છીએ કે તમારા સામે આવીએ છીએ તો આ ભાજપવાળા ખોટા ને સાચા કેસ અમારા ઉપર કરી દે છે. એટલે હવે તો અમે કોઈ ઓફિસમાં જઈએ છીએ તો કેમેરા રાખીએ છીએ, કારણ કે ચૈતરભાઈનું સૌથી મોટું ઉદાહરણ છે. ગ્લાસ મારવાના કેસમાં તમે લોકો એમને જેલમાં ભરી દીધા, પૂરી દીધા, કેટલો સમય સુધી જેલમાં રહેવું પડ્યું. એક જનનાયક કહેવાય, એક પ્રજાના પ્રતિનિધિ કહેવાય, એમએલએ છે, ચાલુ એમએલએ છે, એના વિસ્તારના કામ રજડતા મૂકી અને જેલમાં બંધ કરે છે, જામીન નથી આપતા. એટલે અમે દાઝેલા છીએ, પરિસ્થિતિઓથી દાઝેલા છીએ. અમને ખબર છે કે અમે જો ઓફ કેમેરા કંઈ પણ કરીશું તો તમે અમને કેન પ્રકારે ખોટા કેસમાં પણ ફસાવી શકો છો. એટલે અમે કેમેરાનો વધારે ઉપયોગ કરીએ છીએ, લાઈવ કરીએ છીએ. એનો અમારો આશય એટલો જ છે કે અમે સાચા છીએ, અમારા ઉપર ખોટી રીતે ભાજપ દ્વારા દાદાગીરી ન કરવામાં આવે. કેમેરો ચાલુ રાખીને મેં એની સાથે ચર્ચા કરી કે અમે ક્યાં ના પાડીએ છીએ. મેં કંઈ વાંધો નહીં, તમે ના નથી પાડતા તો મને જવા દો. પણ થયું કેવું કે અહીંથી તો હું નીકળી, ઘરેથી નીકળી, પણ એ લોકો મારી પાછળ હું મારા સામાજિક કામે ગઈ, મારા પરિવાર પાસે ગઈ, ત્યાં પાછળ, ત્યાંથી હું મારા બીજા પરિવારના ઘરે ગઈ, ત્યાં પાછળ, ત્યાં નીચે પાર્કિંગમાં મારી વોચ રાખીને મહિલા કોન્સ્ટેબલ બેઠા હતા, મહિલા અધિકારી બેઠા હતા. હું નીકળી એટલે મેં કીધું કેમ હેરાન થાવ છો તમે, હવે હું નથી જવાની, હવે ટાઈમ પૂરો થઈ ગયો છે મારો જવાનું, મારે અહીંથી પહોંચતા 3 કલાક થાય, 3-4 કલાક, હું ટાઈમે નથી પહોંચી શકવાની, તો હું નથી જવાની. તો કે ના, તમે જવાના હોય તો અમારે તમને અરેસ્ટ કરવા પડશે, ધરપકડ કરવી પડશે, મતલબ લેવા પડશે અમારા પોલીસ સ્ટેશન. મેં જવાની નથી, મારો ટાઈમ અહીંયા જ, અને તમે પાછળ હતા, હું જઈ નથી શકવાની, તો મેં પ્રયત્ન હું જવાના કરું તો તમે મને જવા નથી દેવાના. તો મેં કીધું મેં નથી જવાના હવે. છતાં પણ એ લોકોને ભરોસો ના આવે એટલે અત્યારે હું પાછા અમે ઘરે આવ્યા, અમારી પાછળ જ હતા અને અત્યારે પણ બેઠા છે. 3:30 વાગ્યા છે, હજી પણ બેઠા છે. મેં એમને પણ કહ્યું કે તમે લોકો અમારી પાછળ ખોટા હેરાન થાવ છો, પણ એની ડ્યુટી નિભાવે છે, આપણે એને કહીએ કોઈ મતલબ નથી. એટલે મારે ગુજરાતની જનતાને આ જે ચિત્રો મેં તમને વાત કરીને એ કહેવાની પાછળનું મારું એટલું જ કારણ છે કે અમે લોકો વિરોધ પક્ષ બની અને જનતાનો અવાજ ઉઠાવીએ છીએ. જનતા માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે હંમેશા અમે રોડ ઉપર અવાજ ઉઠાવીએ છીએ, કારણ કે રોડ ઉપર જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવીએ, મજબૂતાઈથી અમે વાત મૂકીએ છીએ, ત્યારે સરકાર કંઈક થોડુંક વિચારતા થાય એવી અમારી આશા છે. એટલે અમે આ બધું કરતા હોઈએ છીએ. બોટાદમાં જે પ્રકરણ ચાલી રહ્યું છે, જે ખેડૂત પંચાયત થવી જ જોઈએ, અમારી અત્યારે પણ ઘણા બધા લોકો નીકળ્યા છે ખેડૂત પંચાયત માટે, પણ બધાની ધરપકડ કરે છે, બધાને. કોઈને બોટાદથી પકડી લે છે, કોઈને રસ્તામાંથી પકડી લે છે. જેટલા પણ લીડરો છે બધાના ઘર ઉપર આવી જ રીતે મેં તમને લાઈવમાં બતાવ્યું કે મારા ઘરની બહાર જ પોલીસ બેઠા છે. હમણાં હું અહીંથી ઘરની બહાર જવા માટે નીકળીશ એટલે એનું અહીંયા ગોઠવેલા જશે, આવી જશે, બધાને મને લઈ જશે. સવાલ એ છે કે આટલું બધું ડર શા માટે? ભાજપને ડર કેનો છે? ભાજપ વાતો કરે છે વિકાસની, ભાજપ કરે છે કે સૌને સુખાકારી આપીએ છીએ, તો ગુજરાતની જનતાએ આ સમજવાની જરૂર છે, આ જોવાની જરૂર છે કે આટલું બધું તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે, બધાને ડ્યુટી ઉપર લગાડી દીધા છે. આજે બોટાદ છે એ આખા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આટલી બધી શક્તિનો દુરુપયોગ એક વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે કરે છે ને, એનાથી આપણે સમજી જવાનું જરૂર છે કે એ લોકોએ ભાજપે કેટલા ખોટા કામ કર્યા હશે. બોટાદમાં ખેડૂતોને લૂંટવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. આમ તો આખા ગુજરાતમાં ખેડૂતોને એપીએમસીના માધ્યમથી અનેક પ્રકારે વેતરવામાં આવે છે.
સમગ્ર ગુજરાતમાં કોઈ પણ તમે માર્કેટિંગ યાર્ડમાં જાશો, ખેડૂતના પ્રશ્નો ઊભા છે. અહીંયા અમારા જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં અનેક પ્રશ્નો છે, ઘણી બધી વાર રજૂઆત આવે છે, પણ અમે એના માટે અવાજ ઉઠાવીએ છીએ, જઈએ છીએ, પણ આ લોકોને કંઈ ફેર પડતો નથી. પણ બોટાદમાં જે રીતે કડદા પ્રથા, એટલે કે જે કપાસ હતો, કપાસને લઈને જે કડદા પ્રથા વર્ષોથી અમલમાં હતી, એના કારણે ખેડૂતોને જે આર્થિક રીતે નુકસાની જતી હતી, આર્થિક રીતે જે પાયમાલી ભોગવવી પડતી હતી, એના સામે એક મોટો ખેડૂતોનો સમૂહે અવાજ ઉઠાવ્યો. અને એના પરિણામ રૂપે તમે જોયું કે એ અવાજને દબાવવા માટે ભાજપ દ્વારા તંત્રનો દુરુપયોગ કરીને દરેક લીડરોને પૂરી દેવામાં આવે છે, દરેક લીડરોને પોલીસના વેનમાં બેસાડીને લઈ જવામાં આવે છે. પણ એ નથી સમજાતું કે અત્યારે તમે અમને રોકી દેશો, અત્યારે તમે અમને અવાજ બંધ કરી દેશો, પણ આ અમારો અવાજ જનતા માટેનો છે, એ થોડી ના બંધ થશે. આજે રોકશો, આજના દિવસ માટે અમે બંધ કરી દઈશું, આજે નહીં પહોંચી શકીએ, અમે અમારી વાત નહીં મૂકી શકીએ, પણ દિવસો બાકી છે ને, હજી ઘણા દિવસો ઉગશે, ઘણા સૂરજ ઉગવાના છે, ત્યારે નવી નવી ક્રાંતિ ઊભી થશે. જે બોટાદનો પ્રશ્ન છે ને, હજી હું તમને સિમ્પલ સાદી ભાષામાં સમજાવી દઉં કે કડદા પ્રથા એટલે કે કોટન, જ્યારે જે કપાસ હોય છે, કપાસ વેચવા હરાજીમાં મુકાય છે, ખેડૂત હરાજીમાં મૂકે છે, એનો ભાવ નક્કી થાય છે, હરાજી થાય છે, એનો ભાવ નક્કી થાય છે, વેપારી એ કપાસ ખરીદે છે, અને ખરીદ્યા પછી શું કરે છે ને, એના એ પ્રથાને કડદા પ્રથા કહેવાય છે. ખરીદી તો લીધો, એક ફિક્સ નક્કી ભાવ કર્યો કે ભાઈ અમે તમારો કપાસ 1500ના ભાવે લઈએ છીએ, 1500ના ભાવે નક્કી થઈ ગયો કપાસ. એ પછી જ્યારે કપાસ ઠલવવામાં, એટલે પોતે એની કસ્ટડીમાં લે છે, ત્યારે એ લોકો એવા બાના કરે છે કે તમે આપેલો કપાસ છે ને એ ભીનો છે, તમે આપેલો કપાસ છે ને એમાં હવા ભરેલી છે, તમે આપેલો જે કપાસ છે ને એ ગંધારો છે, સારો નથી, ક્વોલિટી નબળી છે, આવું કઈ અને જે ભાવ નક્કી કર્યો હોય, એક્ઝામ્પલ તરીકે કે 1500 રૂપિયા ભાવ નક્કી કર્યો છે, તો એને વેતરે છે એટલે કે એમ કે 1500 નહીં આપીએ, એમાં તમારા 100 રૂપિયા ઓછા થઈ જશે, 1400 રૂપિયા જ આપીશું. આવી રીતે કરી અને એના જે કપાસનો જે ભાવ હોય છે, એ ભાવ જે નક્કી કર્યો હોય એમાંથી એ લોકો ડેબિટ મારે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ બિલ જે હતું, બિલને એને ડેબિટ નોટ આપી દીધી કે ભાઈ આ બિલ નહીં, અમે હવે બીજું બિલમાં થશે, તો ટૂંકમાં ઓછા ભાવવાળું તમને તમારે અમને આપવાના છે, ઓછા ભાવમાં અમે તમારી પાસેથી લઈએ છીએ. એટલે ખેડૂતોને નુકસાની શું જાય? આશા 1500ની હોય, અહીંયા જ્યારે એ કડદા પ્રથાને લઈને એના જે માલની ગુણવત્તાના આધાર ઉપર એ લોકો એને વેતરે છે, તો સવાલ એ ઉઠે છે કે તમે માલ ખરીદો છો, તમે જ્યારે હરાજીમાં માલ જોવો છો, હરાજીમાં માલ પડ્યો છે, તો તમે આંખોથી જોતા નથી, તમે ચેક નથી કરતા. સીધું ગણિત છે ને, તમારે ચેક કરવું જોઈએ, તમારે જોવું જોઈએ કે ભાઈ આ કપાસ છે, એ કપાસ સારો છે, ખરાબ છે, એ પછી તમે હરાજીમાં ભાવ ભરો ને. કેમ નથી ભરતા? મતલબ કે ખેડૂત ભોળો સમાજ છે, આ ભોળી પ્રજાને કઈ રીતે દબાવી અને એની પાસેથી ઓછા પૈસા કરાવીને કેમ આપણે આપણા ઘર ભરવાને, ખેડૂતને પાયમાલ કરવાને એવા કારસ્તાનો ચાલતા હતા. એના પછી પણ બીજો પ્રશ્ન એવો હતો કે માલ વેચી દીધો, હાલો ખેડૂતે ભાવ સારો લાગ્યો, એને કીધું ગોયરો હાલો વેચી દઈએ, વેચી દીધા પછી પણ કે આ અમારો જે કપાસ છે એ કપાસ હવે તમે અમે કહીએ ને ત્યાં તમારે મૂકવા જવાનું, એના કોઈ પૈસા આપવામાં ન આવે, કોઈ એની મજૂરી આપવામાં ન આવે, કોઈ ટ્રાન્સપોર્ટેશન આપવામાં ન આવે, ખેડૂતે પોતાના સ્વ ખર્ચે મૂકવા જવાનું. ખરીદી એ લોકોએ લીધો છે છતાં પણ સ્વ ખર્ચે આપણે ત્યાં મૂકવા જવાનું. તો આ જે દેખી શકાય એવા પ્રશ્નોના સમાધાન માટે આટલી બધી બબાલ થવાની જરૂર ન હોવી જોઈએ. સમજવા જેવી વસ્તુ છે કે નહીં, આપણે આ જે ત્રુટિ છે, આટલી બધી જે ખેડૂતો પરેશાન છે, આટલો સમૂહ અહીંયા ભેગો થયો છે, તો આપણે એની વાત સાંભળવી જોઈએ, એની વાતનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ, અને એ રજૂઆત જે કહે છે એ લેખિતમાં આપી અને એ લોકોને વિશ્વાસ આપવો જોઈએ. કારણ કે મોઢે બોલેલા બોલ ઉપર હવે અમને ભાજપ ઉપર ભરોસો નથી, ફરી જાય. અત્યારે બોલ્યા હોય કે અમે આમ કરીશું, પછી ફરી જાય. લેખિતમાં હોય તો કહેવા તો થાય કે તમારું લખાણ છે. એટલા માટે આપણે લેખિતમાં માંગીએ છીએ કે ભાઈ લેખિતમાં આપો, અને આ જ માંગને લઈને ત્યાં બધા ખેડૂતના પ્રશ્નોને સાંભળવા માટે ભાજપ સરકાર તૈયાર નથી. પણ એનો અવાજ જ્યારે અમે બનીએ છીએ, અવાજ એક ખેડૂતના દીકરા તરીકે, એક ક્રાંતિકારી તરીકે, એક આંદોલનકારી તરીકે જ્યારે જેટલા લોકો બોલે છે એના અવાજને દબાવવા માટે આવી જ રીતે પોલીસ તંત્રનો દુરુપયોગ કરે છે. હું ગુજરાતની જનતાને એટલું કહું છું કે અમે લડીએ છીએ તમારા માટે,
ખેડૂત માટે લડીએ છીએ, યુવાનો માટે લડીએ છીએ, મહિલાઓ માટે લડીએ છીએ. અમારી લડાઈ સાદી ભાષામાં તમે સમજો ને તો આ સત્તા ઉપર બેઠેલા ભાજપને એટલું બધું અભિમાન આવી ગયું છે કે બધું એના હાથમાં છે. બધું ઘણી બધી વાર આપણે કહીએ છીએ કે આખું તંત્ર એના હાથમાં છે. તમે ક્યાંય કોઈ પણ કચેરીઓમાં જાઓ છો તો તમને ક્યારેય કોઈ સરખા જવાબ દેતું નથી. મતલબ કે સત્તાધારી પક્ષની એટલી પોલમપોલ છે કે બધા એવું સમજે છે કે જનતા કાંઈ નથી, અમે જ રાજા છીએ. લોકો એવું સમજે છે, જે સત્તા ઉપર બેઠા છે, જે અધિકારી તરીકે બેઠા છે, આ લોકો એવું સમજે છે કે આપણા ટેક્સના પૈસે પગાર એને મળે છે. પણ અભિમાન એવું છે કે અમે તો ભાજપના, કારણ કે એના જ મળતિયાઓ બધા બેઠા હોય, એના જ મળતિયાઓ લાખો રૂપિયા દઈને ભરતી કરે છે. અમુક સંસ્થાઓમાં જે અર્ધ સહકારી સંસ્થાઓ છે એમાં ભાજપના જ મળતિયાઓ ગોઠવાયેલા છે અને આ લોકો પૈસા દઈ દઈને પોતાના જ લોકોને ત્યાં બેસાડે છે, જેથી કરીને પ્રજાનું શોષણ સારી રીતે કરી શકે. એટલે આ બધા જે દ્રશ્યો છે એના ઉપરથી એટલું સમજવાની જરૂર છે કે અમને ઘરમાં નજરકેદ કરવાથી અવાજ, જે બુલંદ અવાજ બનવાનો છે, જે જનતાનો અવાજ છે, જે જનતા પીડાઈ રહી છે, એને તમે રોકી નહીં શકો. આખા ગુજરાતમાં સવારથી જે દ્રશ્યો ચાલી રહ્યા છે એ ખૂબ જ લજ્જિત દ્રશ્યો છે. આજે પોલીસને બીજા કઈ કામ નહીં હોય, ક્રિમિનલ્સને પકડવાના છે, ચોર, ડાકુ, લૂંટારા ઘણાને પકડવાના છે, ઘણા ફ્રોડ કરવા વાળા અત્યારે હશે, ઘણા લોકો સાથે કંઈક અનઘટિત ઘટનાઓ બની હશે, એને પણ ફરિયાદો કરવાની પોલીસ સ્ટેશનમાં જવું પડતું હશે તો ત્યાં પોલીસ સ્ટાફનો અભાવ હશે. એટલે આવું કેટલું બધું બની રહ્યું છે પણ આપણને દેખાતું નથી. એટલે મારી એટલી વિનંતી છે કે જનતાએ જાગવાની જરૂર છે. હમણાં રોજ છાપા વાંચીને નવા ઇસ્યુ આવે છે. હમણાં જ એક નવો ઇસ્યુ આવ્યો છે કે આ લોકો, જેટલી પણ મહાનગરપાલિકા છે, આ મહાનગરપાલિકાઓએ માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયાના ધુવાડા કર્યાને કોઈનો હિસાબ નથી આપ્યો. કરોડો રૂપિયાના પોતાના કામની વાહવાઈ કરવા માટેના જુનાગઢ મહાનગરપાલિકા હોય, રાજકોટ હોય, સુરત હોય કે જેટલી પણ મહાનગરપાલિકાઓ છે, આ દરેક મહાનગરપાલિકાનો એક અહેવાલ, એક ન્યૂઝ બહાર આવ્યા છે કે મહાનગરપાલિકાએ માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયાના ધુવાડા કર્યા છે અને આ જે ધુવાડા કર્યા છે એનું કોઈ હિસાબ નથી. એટલે આપણા પૈસા આપણી સુવિધા માટે નથી મળતા અને આવી રીતે લૂંટવામાં આવે છે. જનતાએ હકીકતમાં જાગવાની જરૂર છે. આજે રાજનીતિ ઉપરથી તમને વિશ્વાસ ઉઠી ગયો છે, અમને ખબર છે, પણ હું તમને વિનંતી કરું છું, અમારા જેટલા પણ લીડરો છે બધા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. આજે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, કોઈ ધારાસભ્ય નથી, કોઈ એમએલએ એમપી નથી, પણ અમે હજી પણ રોડ ઉપર સંઘર્ષ કરીએ છીએ જનતા માટે. 10 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ અને અમારો સંઘર્ષ એટલા માટે છે કે અમને ગુજરાતની જનતા માટે લાગણી છે. અમે આ ખોટું જોઈ નથી શકતા. અમને પણ ચિંતા થાય છે કે આવી જ રીતે આવા ખોટા શાસકોના હાથમાં સત્તા હશે તો ગુજરાત ઉપર આજે જે દેવું છે ને એ દેવું અનેક ગણું તો થઈ જશે, પણ ગુજરાત પાયમાલ થઈ જશે. આજે જે રીતે ગુજરાતના લોકોની માનસિકતા, ગુજરાતની જે પરિસ્થિતિ કરી દીધી છે ને ભાજપે આટલા વર્ષના શાસન પછી, એના ઉપરથી તમને ચોક્કસ એવું લાગશે કે હવે શાસન વ્યવસ્થા બદલવાની જરૂર છે. અને ઘણી બધી વાર અમે બોલીએ છીએ, અમુક લોકોને નહીં ગમતું હોય, ભાજપ કોંગ્રેસ કોઈને નહીં ગમશે, કારણ કે કોંગ્રેસ એટલું જ ભાગીદાર છે. કોંગ્રેસ 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેઠું છે. ક્યારે એને વિરોધ કર્યો? ભાજપને એનો કોઈ દિવસ ડર લાગ્યો છે? કોંગ્રેસનો કોઈ દિવસ ડર લાગ્યો છે કે કોંગ્રેસ વિરોધ કરશે, જનતાનો અવાજ બનશે? નથી લાગ્યો. એટલા માટે બંને ભેગી ભાગીદારીમાં જ હંમેશા કામ કર્યું છે. ગુજરાતની જનતાએ એ વિચારવાનું છે કે હવે કોંગ્રેસ અને ભાજપને ઘર ભેગા કરો અને નવા વિકલ્પ સાથે અમારી શક્તિ બનો. હું એટલા માટે કહું છું કે રાજનીતિ વગર તમે ક્યારેય સમાજનું ભલું નહીં કરી શકો. જ્યાં કાયદો બને છે, જ્યાંથી વ્યવસ્થા સચવાય છે, જ્યાંથી સિસ્ટમ ડેવલપ થાય છે, જ્યાંથી સિસ્ટમ બનેલી જે હોય છે એની સુવિધા ત્યાંથી અપાય છે. દરેક હોસ્પિટલ હોય કે પ્રાથમિક શાળા હોય કે કચેરીઓ હોય, કોઈ પણ સંસ્થાઓ હોય કે જે સરકારના નેજા હેઠળ ચાલે છે, આ દરેક જગ્યાએ સત્તાની મજબૂત ઉપરથી ત્યાં સુવિધાઓ મળતી હોય છે. પણ સત્તા ઉપર બેઠેલા ભાજપના લોકો જ ભ્રષ્ટ થઈ ગયા છે. એ લોકોનો ધંધો જ થઈ ગયો છે કે ગમે એમ કરી અને અસત્ય બોલવાનું, સત્ય હોય એને છુપાવવાનું, વિરોધ પક્ષનો અવાજ દબાવવાનું, આ જ ધંધો થઈ ગયો છે. અને અમે જ્યારે આવું બોલીએ છીએ ત્યારે કેટલાક લોકો એવા છે કે જે ભાજપની ભક્તિ કરે છે, જે ભાજપમાં છે, જેને નથી ગમતું કે ક્રાંતિ થવી જોઈએ,
કારણ કે આવા માનસિકતાવાળા લોકો રહેવાના છે. અને એ કોઈ નવાઈની વાત નથી. જ્યારે અંગ્રેજો સામે આપણા ક્રાંતિવીરો લડતા હતા ને ત્યારે એના વિરોધમાં એક કાફલો હતો જ. એટલે અમારા માટે કોઈ નવાઈની વાત નથી. અમને 2-4 ગાળો દેવાથી કે અમને 2-4 ખોટી સાચી ભાષામાં વાત કરવાથી અમને કંઈ ફેર નહીં પડે. અમે તો અમારો 10 વર્ષનો સંઘર્ષ છે. તમારે તો ઘરે બેસીને વોટ્સઅપ યુનિવર્સિટી ને ફેસબુકમાં અને આ મન ફાવે એવું લખવું છે, પણ ક્યારેક રોડ ઉપર નીકળીને જનતાનો અવાજ તો બનો, પછી લખો. ખબર પડે કેમ બનાવ્યું છે. 10 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ, એ કરવો સહેલો નથી. એટલે આવું અમારી હિંમત તો જનતા વધારે છે. અમને આવા લોકોથી કોઈ ફેર નથી પડતો. મેં કીધું ને કે જ્યારે અંગ્રેજોને ભગાડવા માટેની ક્રાંતિ હતી ત્યારે પણ ઘણા બધા દેશદ્રોહીઓ એવા હતા કે જે આપણા ક્રાંતિવીરોની સામે પડ્યા હતા, એની વિરુદ્ધમાં હતા, એના વિરુદ્ધમાં કામ કરતા હતા. તો અમારા વિરુદ્ધમાં પણ કામ કરવા વાળા તો હશે જ, એનાથી અમને કોઈ ફેર નથી પડતો. અમારું તો લક્ષ્ય સાચું છે. અમે જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ. જે ચિત્રો અમે તમને બહાર બતાવ્યા કે જે રીતે આખા ગુજરાતમાં તંત્રનો દુરુપયોગ થાય છે, પોલીસ તંત્રનો દુરુપયોગ થાય છે, અને હર્ષભાઈ સંઘવી મોટી મોટી ખાલી વાતો કરે છે, એને આ ન કરવું જોઈએ. ક્રાઇમના આંકડા તમે ક્યાં પહોંચ્યા જુઓ. નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યુરો દ્વારા જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા, 9000 લોકોએ આત્મહત્યા કરી, 900 જેટલા લોકોએ ખૂન ખરાબામાં એનો ભોગ લેવાનો છે. કેટલાય આંકડાઓ આવ્યા છે. બળાત્કારના એટલા કિસ્સાઓ બન્યા છે, લૂંટફાટના એટલા કિસ્સાઓ બન્યા છે. લૂંટેલો માલ મળતો નથી પાછો. ગુજરાતની જનતાનો લૂંટાયેલો માલ તંત્ર દ્વારા પાછો લઈ આવવાના બદલે એ ક્યાંક રજડે છે. આજે બધા પોલીસ સ્ટેશનમાં તમે જાશો, કેટલી ગાડીઓ ધૂળ ખાતી હશે. જે જપ્ત કરવામાં આવી છે ગાડીઓ, કોઈ નિરાકરણ જ નહીં, કોઈ નિરાકરણ નહીં. આજે તંત્ર એ જે ચોખ્ખું કામ કરવું જોઈએ ને એ કરવા માટે નવરા જ નથી રહેવા દેતા. પોલીસ હોય તો પોલીસને આવા કામમાં પાછળ લગાડશે. શિક્ષકો હશે તો શિક્ષકોને એના ભણાવવા સિવાયના અનેક બીજા કામ સોંપવામાં આવે છે, અનેક બીજા કામ દેવામાં આવે છે કે તમે આ કરો, તમે ઓલું કરો, તમે ત્યાં જાઓ, આ રિપોર્ટ્સ બનાવો ને ઓલા રિપોર્ટ્સ બનાવો. એટલે શિક્ષકો એના છોકરાઓને ભણાવવાને બદલે બીજી અન્ય પ્રવૃત્તિઓમાં એનો સમય જાય છે. ક્યાંથી શિક્ષણ સારું બનવાનું છે? હોસ્પિટલોમાં જાઓ છો તો હોસ્પિટલોમાં પણ કાયદા કાનૂન વ્યવસ્થા કંઈ છે નહીં. આડેધડ બધું ચાલે છે. એના જે અધિકારીઓ હોય છે, જે લોકો પોતે હોસ્પિટલો ચલાવતા હોય છે, સરકારી હોસ્પિટલનું જે મેનેજમેન્ટ હોય છે, ગંદકી એટલી છે, ખબર નહીં આવું કેમ લોકો સહન કરે છે. પોતે તમને ખુદને ખબર છે. કચેરીઓમાં જાઓ છો કોઈ પણ કામ કરવા માટે, આધાર કાર્ડ કઢાવવું હોય, દાખલો કઢાવવો હોય કે કંઈક તમારે સરકારી કાગળિયો લેવું હોય, તમે કચેરીઓમાં જાઓ છો, તમને જવાબ મળે છે? નથી મળતો. અધિકારીઓના વર્તન જોઈને જ અડધું તો આપણને મગજ એમ થઈ જાય કે આ લોકો હારે કેમ વાત કરવી. અને જે બિચારો એક સામાન્ય નાગરિક તરીકે જાય છે, જે બહુ લપમાં પડવા નથી માંગતો, બહુ જાજી ભેજામારી કરવા નથી માંગતો, આવા વ્યક્તિ જ્યારે કચેરીઓમાં જાય છે ત્યારે એને તો હાવ અડધું જ કરવામાં આવે. કોઈક ભણેલો ગણેલો બોલવા વાળો હશે ને તો હજી ધમપછાડા કરીને થોડુંક આક્રમકતાથી રજૂઆત કરશે તો હજી કંઈક એના ડરમાં કે બીકમાં કે કોઈ પણ રીતે સાંભળશે. પણ જે સાવ સામાન્ય છે, જે બોલી નથી શકતો, એવા લોકોને તો સાવ અડધૂત કરવામાં આવે છે. આ ખુદ અનુભવેલા, તમે લોકોએ અનુભવેલા બધા કિસ્સાઓ હું તમને કહું છું. તો અમે એમ કહીએ છીએ કે હવે ગુજરાતમાં પરિવર્તન હકીકતમાં જરૂર છે. રાજનીતિ અમે ચોખ્ખુલીને કહીએ છીએ કે હા અમે રાજનીતિ કરીએ છીએ, રાજનીતિ કરીએ છીએ. અમે તમારી જેમ કૂટનીતિ નથી કરતા. રાજધર્મ નિભાવવા માટે તમે લોકો આગળ નહીં આવો તો કોણ આવશે? 182 સીટ આપી દો ભાજપને, આપી દો ભાજપને, જોઈ લઈએ કેવો વિકાસ કરે છે. સમજવા જેવી વસ્તુ છે. એટલે હું વારે વારે કહું છું કે અસંખ્ય પ્રશ્નો એવા છે કે જેને લઈને તમારે અવાજ ઉઠાવવો પડે. ગામે ગામ પ્રશ્ન છે, સિટીમાં પ્રશ્ન છે. હું સિટીની વાત કરી દઉં. ઘણી બધી વાર જ્યારે સિટીની વાત આવે છે ને ત્યારે એમ કે સિટી નહીં ફરે, આવી વાતો કરે. સાંભળો, વાસ્તવિકતા છે. કારણ કે આજે હું હવે બહાર જઈ શકું એવી પરિસ્થિતિ નથી. ઘરમાં બેઠી છું, થયું કે ચલો તમારા લોકો સાથે થોડોક સંવાદ કરી લઉં. તો હું વાત એ કરું છું કે સિટીની પરિસ્થિતિ કેવી છે. હું તમને જુનાગઢની વાત કરું કે અમે મહાનગરપાલિકામાં રહીએ છીએ, ઐતિહાસિક સિટી છે. આના જેટલા પ્રોબ્લેમ્સ છે ને હું તમને એક પછી એક સમજાવું. પહેલો પ્રોબ્લેમ ગંદકી. ગંદકીના ઢગલા પડ્યા છે, અને એવા ગંદકીના ઢગલા કે તમે 5 મિનિટ ત્યાં ઊભી ના શકો. ગંદકીના જે પણ સ્ટેશનો ચાલે છે, જ્યાં ડમ્પિંગ સ્ટેશન છે, અને ડમ્પિંગ સ્ટેશન ક્યાં આવ્યું ખબર છે? બહાઉદ્દીન કોલેજ પાસે. આ બહાઉદ્દીન કોલેજ જે હિસ્ટોરિકલ છે,
જેને ઐતિહાસિક ઇમારત તરીકે જાહેર કરી છે. હવે ઐતિહાસિક ઇમારત એટલે એક યુનિક, જેની કોઈ વિશેષતા છે, જે ઇતિહાસમાં એક સરસ મજાનું સ્થાન ધરાવે છે, જેમાં કંઈક એવી વિશેષતા અદ્ભુત છે કે જેને તમે હિસ્ટોરિકલ પ્લેસ તરીકે અથવા તો ઐતિહાસિક ઇમારત તરીકે તમે જાહેર કરી છે. હવે આ ઐતિહાસિક ઇમારત બાઉદીનમાં દીકરાઓ ભણે છે, દીકરીઓ ભણે છે, એની બાજુમાં ડમ્પિંગ સ્ટેશન છે. ડમ્પિંગ સ્ટેશન એટલે આખા જૂનાગઢનો કચરો એની બાજુમાં ઠલવવામાં આવે છે, અને એની બાજુમાં ઠલવી અને જે ગંદકી, જે વાતાવરણ દૂષિત કર્યું છે, આમાં ક્યાં આ તમારું કોઈ જોવા આવશે ને ઐતિહાસિક ઇમારત, તો આપણી કદર કરીને જશે. આ ભાજપને એટલી ખબર નહીં પડતી હોય. અહીંયા જૂનાગઢમાં ઉપરકોટની મુલાકાત લેવા જાજો, ઉપરકોટમાં કરોડો રૂપિયાના રિનોવેશનના ખર્ચા થયા છે, પણ હજી સુધી ઉપરકોટમાં તમે જઈ આવો, ઉપરકોટ તહેસ નહેસ થઈ ગયું છે. ત્યાં જે પેલી ગાડીઓ છે જે અંદર લઈ જવાની હોય છે, એ ગાડીઓ આ ધૂળ ખાય છે. મારી પાસે વિડીયોઝ છે. અમારી પાસે એટલા મુદ્દાઓ છે કે સમય ઓછો પડે છે. કયા મુદ્દાઓને લઈને આ લોકોના અમે આંખો ખોલવાનું કામ કરીએ. અનેક મુદ્દાઓ છે. એ સિવાય હજી હું તમને વાત કરું કે આ લોકો કઈ રીતે આપણને લૂંટે છે. મેં તમને ગંદકીની વાત કરી, આ ઉપરકોટની તમને વાત કરી. નરસિંહ મહેતા સરોવર, નરસિંહ મહેતા સરોવરનું રિનોવેશનનું કામ વર્ષોથી ચાલે છે. હમણાં દિવાળી આવી જશે. ગઈ દિવાળીએ પણ એવું કહેવામાં આવ્યું હતું કે જનતા માટે ખુલ્લું મૂકીશું, જનતા માટે ખુલ્લું મૂકીશું. હજી સુધી કાંઈ પણ જાતનું ત્યાં 10 પૂજે એવી પરિસ્થિતિ નથી. તો આટલા વર્ષોથી તમે રિનોવેશન કરો છો અને એ રિનોવેશનમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થઈ ગયા છે. કરોડો રૂપિયા પોતે બિલ મૂકવા માટે તો રિનોવેશનો કરે છે, પૈસા ખાઈ જાય છે, પોતાના ખીચા ભરી લે છે, અને જનતાના ટેક્સના પૈસા, વિચાર કરો, આપણા પૈસા આવી રીતે દરેક આખા ગુજરાતમાં લૂંટાય છે. હું તમને જુનાગઢ જ્યાં હું રહું છું, જ્યાં મારું આંગણું છે, જ્યાં મારું વતન છે, એની વાત કરું છું, કારણ કે રોજે જોઈએ છે, રોજે અમે આ પરિસ્થિતિ સાંભળીએ છીએ, લોકોના મુખેથી સાંભળીએ છીએ. નરસિંહ મહેતા સરોવરની મેં તમને વાત કરી. રોડ રસ્તાની વાતમાં હું તમને આવું તો રોડ રસ્તા અનેક વખત ખોદાય છે, બને છે, અનેક વખત ખોદાય છે. ક્યારેક ગટર નાખવા માટે, ક્યારેક પેલી લાઈન નાખવા માટે, ક્યારેક આ બધા ગેસની લાઈનો નાખવા માટે, ક્યારેક લાઇટની લાઈનો નાખવા માટે અનેક વખત ખોદાય છે. તો કોઈ પાસે, હું એમ કહું છું કે ભાજપ પાસે બુદ્ધિ નથી, આ તંત્ર પાસે બુદ્ધિ નથી કે એક વખતમાં બધાનો રોડમેપ બનાવીને આપણે આ કાર્ય કરવું જોઈએ. વારે વારે ખોદવાના અને વારે વારે કરવાના. આવું કેમ? પૈસા ખાવા માટે, બિલ પાસ કરાવવા છે, કામ બતાવવું પડશે. જુનાગઢમાં હમણાં થાંભલાનું બદલવાનું ચાલી રહ્યું છે. જે થાંભલા છે, લાઇટના જે થાંભલા છે, એ સારા જ છે, એમાં કોઈ વાંધો નથી, પણ એ લોકો હવે એની બાજુમાં નવા થાંભલા ઉભા કરે છે લાઇટના, કારણ કે ગ્રાન્ટો આવી હોય, ગ્રાન્ટને સમાવી તો ખરા ને ક્યાં. એટલે હવે આ લોકો શું કરશે કે જે નવા થાંભલા ઉભા કરશે, એના બિલ મૂકશે, ઈ બિલમાંથી કટકી થશે, ઈ કટકી થયેલો માલ પોતાના ખીચામાં જશે અને એમ કહેશે કે અમે આ વિકાસ કર્યો. ને ઓલા જે જૂના થાંભલા જે છે એને ઈ હટાવશે, અને હટાવીને એનો ભંગારના પૈસા કોણ લઈ જશે ને કાંઈ ખબર નહીં પડે. હકીકતમાં થાંભલા બદલવાની જરૂર નથી, થાંભલા બહુ સારા છે, ખાલી વ્યવસ્થા સુધારવાની જરૂર છે, આ રોડ રસ્તા સરખા કરવાની જરૂર છે. એ નહીં કરે, જ્યાં માલ વધારે મળશે ને એ ધંધો કરશે. આવા અનેક ઉદાહરણ છે. આ હું તમને ડમ્પિંગનું કહું છું ને, એમાં પણ બહુ મોટા ભ્રષ્ટાચાર થાય છે. યુવનગર પાસે ડમ્પિંગ સ્ટેશન છે કે ત્યાં બહુ મોટું સ્ટેશન બનાવ્યું છે કે ત્યાંથી અમે કચરાને વ્યવસ્થિત રીતે એ લોકો યુટિલાઇઝ કરે છે. કંઈ એવું નથી થતું. એમાંય કરોડો રૂપિયાના એના જે ચાર્જ તમે સાંભળશો, એ લોકો જે રીતે બિલ મૂકે છે, ત્યાં કામ કરવાના જે બિલ મૂકે છે ને, એ તમે જોશો ને તો તમને એમ લાગશે કે આટલા બધા કરોડો રૂપિયા આપણામાં વયા જાય છે. તો આવી સમગ્ર ગુજરાતમાં આવી પરિસ્થિતિ છે કે ક્યાંય પણ રોડ રસ્તા નથી. હું મારી વિધાનસભામાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરું છું ત્યારે મસ્ત મોટા ખાડા પડેલા છે. એ ખાડા પૂરવાની તસ્દી ભાજપ દ્વારા નથી લેવામાં આવતી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સરપંચ, મહાનગરપાલિકા, બધા જેટલા પણ સત્તા ઉપર બેઠા છે બધા મિલીભગતથી કામ કરે છે, અને તંત્રના જેટલા પણ અધિકારીઓ હોય છે બધા જેટલું ભાજપ કે એટલું કામ કરવા મજબૂર છે. આ દરેક પરિસ્થિતિમાં મેં હમણાં થોડાક દિવસ પહેલા જ મહાનગરપાલિકામાં કમલમની વાત કરી હતી. જુનાગઢમાં 2 કમલમ છે, બંને કમલમ ખોટા, નકામા, સાવ નકામા. અમે લોકોએ આવેદન આપ્યું એટલે એક્શન મોડમાં આવ્યા. ત્યાં ખાલી પ્લોટ છે, અત્યારે હજી પણ ખાલી પ્લોટ છે, કોઈ પણ જાતના કરવેરા ભરવામાં નથી આવતા.
ચોપડે કંઈ પણ નથી. એ ખાલી પ્લોટ જે છે એ પ્લોટ અત્યારે એ મોટી બિલ્ડિંગો છે એને લઈને અમે આવેદન આપ્યું હતું, તો તંત્ર દ્વારા થોડીક એક્શન લેવામાં આવી. તો આખા સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ક્રાઇમ એટલા બને છે. યુવાનોને નોકરી આપવાની જે વાત હતી એ નોકરી કંઈ મળતી નથી. આંગણવાડીની બહેનોના ફોર્મ બહાર પડે છે, એમાં પણ કેટલી બધી ત્રુટીઓ રાખે છે. યુવાનોના પેપરો ફૂટી જાય છે ઘડી ઘડી, અને કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. તો હું તમને એટલું કહેવા માંગુ છું કે હવે આપણે છે ને પરિવર્તનની દિશામાં જવું પડશે. અમે એટલું કહીએ છીએ કે અમે જેટલા પણ સંઘર્ષ કરતા હતા, અલગ અલગ ક્ષેત્રમાં જેટલા સંઘર્ષ કરતા હતા, એ લોકો એક મંચ ઉપર આવ્યા છે. આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી દરેક મજબૂત અવાજ બનીને લડવાની કોશિશ કરે છે. અને ભાજપને એક અમારો જ ડર છે, યાદ રાખજો. ત્યારે જ આ સવારથી આખું તંત્ર પાછળ પડ્યું છે, દરેક જગ્યાએ આખું તંત્ર પાછળ પડ્યું છે. એટલે આપણને એમ થાય કે આટલો બધો દુરુપયોગ, ભાજપને આટલો બધો ડર લાગે છે. એટલે મિત્રો, હવે મારે વધારે વાત નથી કરવી. હું કોશિશ કરીશ કે હું અનેક મુદ્દાઓને લઈને તમારા વચ્ચે મારો અભિપ્રાય, મારો અનુભવ હું મૂકતી રહીશ. અને તમે લોકો અમારી સાથે છો. તમારી જે હિંમત અમને મળે છે એના થકી અમે હિંમત હાર્યા વગર ચાલીએ છીએ. ખેડૂતોની વાત હોય, યુવાનોની વાત હોય, શહેરોના વિકાસની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારની વાત હોય, દરેક જગ્યાએ અનેક મુદ્દાઓ છે. એવા મુદ્દાઓ છે કે અમે ખુદ એ મુદ્દાઓ માટે રજૂઆત કરવા માંગીએ છીએ, પણ સમય ઓછો પડે છે. આવા અનેક મુદ્દાઓ છે. પણ હવે અમે નક્કી કર્યું છે કે એ લોકો અમને ભેગા નહીં થવા દેશે, એ લોકો અમને પંચાયતો નહીં કરવા દેશે, સમૂહને ભેગા નહીં થવા દેશે. તો સોશિયલ મીડિયાનું માધ્યમ અમારા માટે સૌથી મોટું છે. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા પ્રશ્નોને વાચા આપીશું, અને આગામી દિવસોમાં અમે સોશિયલ મીડિયાના માધ્યમોથી તમારા પ્રશ્નો પણ સાંભળીશું. એટલે કોઈ પણને કાંઈ એવા પ્રશ્નો હોય, તમારા સ્થાનિક પ્રશ્નો હોય, ગુજરાતના પ્રશ્નો હોય, તો તમે કમેન્ટમાં પણ લખી શકો છો કે ભાઈ અમારો આ પ્રશ્ન છે. તો એ પ્રશ્નને લઈને અમે સોશિયલ મીડિયામાં તમારો અવાજ બનીશું, જેથી કરી અને તમારા અવાજને અમે તંત્ર સુધી પહોંચાડી શકે. કારણ કે બધી રીતે આજે સમજો, ડિબેટમાં આમ આદમી પાર્ટીને નથી બેસવા દેતા, અમને લોકોને નથી ડિબેટમાં બેસવા દેતા, અમારી સાથે ડિબેટ નથી થતી. તમે જોયું હશે, અમે મુશ્કેલીથી સંઘર્ષ કરી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તમારા વચ્ચે તમારો અવાજ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ઘણી બધી વાર અમે જ્યારે આવા કોઈ સંઘર્ષના માહોલમાં હોઈએ છીએ ત્યારે અમારા ફોને બંધ કરી દેવામાં આવે છે. અમારા ફોન, અમારા લાઈવ, અમારા વિડીયોઝ બધું બંધ કરી દેવામાં આવે છે. ઘણી બધી વાર અમારો સંઘર્ષ તમારા સુધી પહોંચતો પણ નથી, કારણ કે અમે ગામડામાં જઈને રસ્તાનો અવાજ ઉઠાવતા હોઈએ, અમે ગામડામાં જઈને લોકોના પ્રશ્નો સાંભળતા હોય, ત્યાં આવીને ઘણા દાદાગીરી કરતા હોય છે, તંત્રનો દુરુપયોગ થતો હોય છે. ઘણી બધી વાર અમને પોલીસ લઈ જાય છે. તમે જોયું હશે, પોલીસ લઈ જાય, વિડીયો અમે નથી આપી શકતા તમને, કારણ કે બધા જેટલા પણ વિડીયો ઉતારતા હોય છે બધાના વિડીયો બંધ કરી દેવામાં આવે છે, મોબાઈલો લઈ લેવામાં આવે છે કે અમે તમારી યારે દાદાગીરી કરીએ છીએ, અમે તંત્રનો દુરુપયોગ કરીએ છીએ. ભાજપ એવું કહે છે કે ઈ કોઈની સામે આવું ના જોઈએ, પણ સત્ય કોઈ દિવસ છુપાઈ ન રહી શકે. સત્યનો વિજય હોય જ છે હંમેશા. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે જે ખેડૂતો માટે બોટાદમાં અવાજ ઉઠ્યો છે, ગુજરાતના ખેડૂતો માટે હંમેશા અમે લોકો લડીએ છીએ અને લડતા રહીશું. વિશેષ વાત ફરી હું તમારી સાથે આવતીકાલે કરીશ, પણ અત્યારે એટલું કહેવું છે કે જે દ્રશ્યો મેં તમને બતાવ્યા એ દ્રશ્યો ઉપરથી તમે સમજજો કે ભાજપને કેટલો ડર છે, એની પોલ ખુલવાનો કેટલો ડર છે. અને ભાગીદાર જે કોંગ્રેસ છે ને, આ કોંગ્રેસને પણ ભગાડજો. કોંગ્રેસમાં જેટલી પણ યુવાધન છે, જેટલા પણ લોકો જોડાયેલા છે, હું હજી એક વખત એમને રિક્વેસ્ટ કરું છું કે કોંગ્રેસ કાંઈ નહીં કરી શકે. દરેક લોકોને આહવાન કરું છું કે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જાઓ અને ક્રાંતિનો અવાજ બનો. કોંગ્રેસ આટલા વર્ષમાં કાંઈ નથી કરી શકી, એ હવે આવનારા દિવસોમાં કાંઈ નહીં કરી શકે. કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે, આ વસ્તુ યાદ રાખજો. એટલે ફરી કોઈ નવા વિષય સાથે મળીશું. આ લોકો તો બેસવાના જ છે, હજી સુધી મને લાગે છે રાત સુધી બેસશે જ. અને હજી પણ હું જોઈ લઉં કે છે કે નહીં, હશે જ છે. બેન તો છે. બેઠા છે, હજી બેસવાનું છે તમારે બેન? કોઈ વાંધો નહીં, ચિઠ્ઠીના ચાકર છે.
એ લોકો ચિઠ્ઠીના ચાકર છે, એને તો આપણે શું કહીએ, પણ દુઃખ થાય છે કે આવી રીતે પોલીસ તંત્રને પણ અમારી પાછળ હેરાન થવું પડે છે. અને આ ભાજપના પાપે કોઈ વાંધો નહીં, લડાઈ ચાલુ રહેશે અને આગળના દિવસોમાં મજબૂત થઈ અને આ લડાઈ અમે લડતા રહીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.